ઉપલેટા મોજ નદીના ચેકડેમમાં યુવાન પાણીમાં ડૂબતા હોવાની તાલુકા કંટ્રોલ રૂમને જાણ થતાં તાત્કાલિક તમામ સરકારી ટીમો, સ્થાનિક તરવૈયા, નગરપાલિકા ફાયર રેસ્ક્યુ ટીમ સાથે રહી યુવાનને આબાદ બચાવી લેવાયા. અંતે જાણવા મળ્યું કે તાલુકા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઘટના વર્ષાઋતુ 2026 અન્વયે મોકડ્રીલ યોજવામાં આવી હતી. રાજકોટ જિલ્લા કલેક્ટર તેમજ પ્રાંત અધિકારી ધોરાજીના માર્ગદર્શનને લઈને ઉપલેટા મામલતદાર તથા ઉપલેટા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને મોજ નદીના ચેકડેમ ખાતે પાણીના પ્રવાહની બચાવ કામગીરીને ધ્યાનમાં લઈને મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં હાલ ચોમાસાની ઋતુ શરૂ થવાની તૈયારી હોય અત્યારે અતિવૃષ્ટિ કે બાઢ અથવા કોઈ કુદરતી આફતોને લઈને આગોતરી બચાવ કામગીરી પહોંચી વળવા નગરપાલિકા ફાયર ટીમ, મેડિકલ ટીમ, પોલીસ વિભાગ, વિવિધ રેસ્ક્યુ ટીમો સહિત ડીપ ડાઇવિંગ ટીમની મદદથી મોજ નદી પરના ચેકડેમમાં યુવાનોને ડૂબતા બચાવવાની કામગીરી સહિત મેડિકલ સારવાર સહિતની મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ સમગ્ર મોકડ્રીલમાં ઉપલેટા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ઉપલેટા પોલીસ ટીમ, આરોગ્ય વિભાગ, નગરપાલિકા ટીમ સહિત સ્થાનિક તરવૈયા ટીમ સહિતના વિવિધ રેસ્ક્યુ તંત્ર હાજર રહ્યા હતા. આગામી વર્ષા ઋતુની સિઝનને ધ્યાનમાં રાખીને ઉપલેટા શહેરમાંથી પસાર થતી મોજ નદીના કાંઠે સોમનાથ મહાદેવ મંદિર નજીક આવેલ ચેકડેમ પાસે એક વ્યક્તિ પાણીમાં ડૂબે છે તેવો મેસેજ તાલુકા કંટ્રોલ રૂમ મારફત સંબંધિત ઓથોરિટીને પાસ ઓન કરવામાં આવતા નગરપાલિકા ઉપલેટા, સ્થાનિક તરવૈયા, પોલીસ તંત્ર, તાલુકા હેલ્થ ઓફિસ વગેરે તમામ સ્ટાફ ટૂંક સમયમાં જ સ્થળ ખાતે પહોંચી ગયે અને ત્યાંથી પાણીમાં ડૂબતા વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવેલ અને સારવાર માટે ખસેડવામાં આવેલ. આ મોકડ્રીલ હતી અને આ મોકડ્રીલમાં જુદા જુદા સંબંધિત સત્તાતંત્રોની ત્વરિત રિસ્પોન્સની કામગીરીની ચકાસણી કરવામાં આવેલ હતી, જેમાં તમામ સત્તાતંત્રો ટૂંક સમયમાં જ બનાવવાળી જગ્યાએ પહોંચી ગયેલ હતા અને તેમને સોંપવામાં આવેલ ફરજોનું સફળતાપૂર્વક કામગીરી કરેલ હતી.